શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે હું અહીંયા આવી પહોંચી છું બરડા ડુંગરની ગોદમાં। શા માટે આજે જ હું બરડા ડુંગરની ગોદમાં આવી છું? કારણ કે આ બરડા ડુંગરની અંદર પહેલાં અહીંયાથી સીધું ત્યાં ભતવારીમાના મંદિર સુધી જઈ શકાય એમ હતું, પરંતુ જ્યારે 2024ની અંદર આપણી સરકારે બરડા અભયારણ્ય તરીકે જ્યારે આ વિસ્તારને જાહેર કર્યો અને અહીંયા સરસ મજાની જંગલ સફારી પણ ચાલુ થઈ, ત્યાર પછી અહીંયા આવી રીતે ગેટ રાખી દેવામાં આવ્યો છે। આજે અહીંયા આવવાનું કારણ એ છે કે વિશ્વ સિંહ દિવસ અહીંયા બરડા અભયારણ્યમાં આપણે જોઈ શકો છો, ભતવારી નાકા આવી રીતે ઓફિસ પણ થઈ ગઈ છે। આજે છે વિશ્વ સિંહ દિવસ। વિશ્વ સિંહ દિવસ આજે 10 ઓગસ્ટ ઉજવવામાં આવે છે। 10 ઓગસ્ટે એ આપણી સરકારે 2013ની સાલથી જાહેર કર્યું કે આપણે વિશ્વ સિંહ દિવસ તરીકે 10 ઓગસ્ટે ઉજવીએ। એ શા માટે ઉજવવામાં આવે છે? તો કે પહેલાં ગીરના જંગલમાં જ સિંહો જોવા મળતા, હવે આપણા બરડા ડુંગરની અંદર પણ શિફ્ટ કરેલા હતા 5 સિંહો। અત્યારે એ સિંહ લગભગ 10 જેટલા એ સિંહો છે અને આ સિંહો છે એ સુરક્ષિત રહે, એનું સંવર્ધન થાય, એની જાગૃતિ માટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે। જો અમારા સિંહ જોવો, બૈરાના સિંહ જોવો, મતલબ જો કેટલા અમારા સ્વાગત કરે છે, જોવે છે અમારા। ભેંસો છે, ભેંસો સિંહ જેવી, એ સિંહ જેવી ભેંસ છે। આજે અમે બરડા ડુંગરમાં આવ્યા છે અભયારણ્યમાં, ખાલી એમ જ ફરવા। મસ્ત પવન આવે છે, આમ જોવો તમે, વરસાદ આવી ગયો, બહુ સરસ વાતાવરણ છે। હવે આજની તારીખે જ અહીંયા આવવાનો હેતુ એ છે કે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે આપણી ગુજરાત સરકારે ઉજવવાનું નક્કી કર્યું। આજે વન વિભાગનો આપણા માનનીય મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ સરસ થઈ ગયો અહીંયા કપૂરડી નેસ પાસે। હવે વિશ્વ સિંહ દિવસ ઉજવવાનું કારણ શું? તો કે સિંહની પ્રજાતિ છે એ લુપ્ત થતી જતી હતી, તો એના સંરક્ષણ, સંવર્ધન અને એની જાળવણી માટે આ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે। એનો હેતુ એ છે કે આપણે જ્યારે પણ કોઈ જંગલ વિસ્તારમાં જઈએ અથવા તો કોઈ પ્રાણી સંગ્રહાલયમાં જઈએ, આપણે જંગલ સફારી કરીએ, ત્યારે આ પ્રાણીઓને હેરાન ન કરવા, એને આપણે જે ખાતા હોય એ ખોરાક એમને આપવો નહીં। જ્યારે જંગલની અંદરમાં જઈએ ત્યારે એવી રાડો, ચીસો કે જ્યાં પ્રાણીઓ સૂતા હોય ત્યાં આપણે નાખવી નહીં। ખાસ કરીને સિંહની લુપ્ત થતી પ્રજાતિને વધારે આગળ વધે અને એનું સંરક્ષણ થાય એના માટે આ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે। અને આમ પણ એક મને આજે છે ને પ્રવીણ, એક ઉમાશંકર જોશીની એક ઉમાશંકર જોશી, આપણે જ્યારે કોઈ પણ જંગલમાં જઈએ તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો કચરો જંગલની અંદર ફેંકવો નહીં, કારણ કે એનાથી મારા અંદાજે પર્યાવરણને નુકસાન થાય, પર્યાવરણને પણ ખૂબ નુકસાન થાય, બરોબર? તો એની પણ આપણે થોડીક કાળજી રાખવી જોઈએ। 100%, બરોબર ને? હા, ના બરાબર છે। બીજું કે આજે મને છે ને આવું સરસ વાતાવરણ જોઈ આજના દિવસે મને એક છે ને સરસ ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે છે પ્રવીણ, બહુ સરસ છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ। આમ જોઈએ ને તો આ પંક્તિનો અર્થ એવો થાય કે આ વિશાળ જગત, જે આ જગતનો વિસ્તાર છે એમાં આપણે માત્ર એક માણસ જ નથી, પણ એમની સાથે આ પશુ, પંખી, જીવ જંતુ, આ બધાને જીવવાનો અધિકાર છે। એને ખાલી એમનો એક લીટીની ને એક પંક્તિની અંદરમાં હું એનો અર્થ કહું ને તો જીવો અને જીવવા દો। માત્ર આપણને જ અહીંયા આવ્યા છીએ એટલે આપણને જ અહીંયા રહેવાનો ને જીવવાનો ને અધિકાર, હક નહોતો। આવી સરસ મજાની ભાવના સાથે કે આપણે પણ એવી પ્રતિજ્ઞા કરીએ આજના દિવસે કે જેટલું વન વિભાગ કાર્યરત છે
એટલા આપણે પણ કાર્યરત રહીએ અને પશુઓની જાળવણી કરીએ, ખાસ કરી સિંહોની, અને એમનું સંવર્ધન કરીએ. અને માત્ર આજના દિવસ પૂરતું જ નહીં પણ કાયમ આપણે આ યાદ રાખવું જોઈએ. કાયમ માટે આ યાદ રાખવું જોઈએ. અને આજના દિવસે હું આ મારો વિડીયો પૂરો કરું છું અને મને આશા છે કે આપ સૌ પણ આ વાત યાદ રાખશો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. આજનો વિશ્વ સિંહ દિવસનો વિડીયો આપ સૌને કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે કમેન્ટ કરીને પણ કહેજો કે તમને ગમ્યું કે નહીં. આવજો.